ડિપ્લોમા સિવિલ એન્જિનિયરની ઘણી બધી વેકેન્સીઝ હાલમાં આવી છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે કોન્ટેક્ટ કરે છે કે સર કેવી રીતે એક્ઝામ આપવી, શું કરવું, તૈયારી કેવી રીતના કરવી. 800 સમથિંગ વર્ક આસિસ્ટન્ટની તમે એક્ઝામ કદાચ આપી દીધી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના એક્સપિરિયન્સ ધ્યાનમાં આવ્યા કે ભાઈ લેંગ્વેજના પ્રોબ્લેમ થાય છે. ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં હોય છે પેપર, પણ આપણને ખબર છે કે ભાઈ આપણી માતૃભાષા તો ગુજરાતી જ છે અને જે વસ્તુ આપણને ગુજરાતી લેંગ્વેજમાં જે કન્સેપ્ટ ને બધું જે સરસ રીતે સમજાય છે ફંડામેન્ટલ્સ, એ કદાચ ઇંગ્લિશ કે બીજી લેંગ્વેજમાં આપણે બહુ ગ્રાસ્પ નથી કરી શકતા. ખાસ કરીને તમારા માટે જ ને આવતી જે આ 3-4 મોટા લોટમાં જે વેકેન્સી છે એને ધ્યાનમાં રાખીને જ સ્પેશિયલ જ્ઞાન સેતુ સિરીઝ બનાવી છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના લગભગ 15 થી 16 જેટલા સબ્જેક્ટ અમે પસંદ કર્યા કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે અને એ 16 સબ્જેક્ટને 3 પાર્ટમાં વહેંચીને ગુજરાતી લેંગ્વેજને ધ્યાનમાં રાખીને એપ્રોક્સિમેટલી 16 સબ્જેક્ટની એક સિરીઝ બનાવી છે. તમારા માટે ખૂબ જ યુઝફુલ થાય એવું અને મારા 31 યર્સના એકેડેમિક ટીચિંગ એક્સપિરિયન્સ ઉપરથી અને લાસ્ટ 15 યર્સમાં જેટલી પણ જીપીએસસીની એક્ઝામો થઈ છે, AA લેવલની, ક્લાસ 3ની કે ક્લાસ 2ની, એ બધાના ક્વેશ્ચન પેપરો અમે જોયા અને ડિપ્લોમા લેવલ ઉપર કેવા ક્વેશ્ચન એ બધું ધ્યાનમાં રાખીને, લેંગ્વેજને ધ્યાનમાં રાખીને શ્યોરલી આ 15-16 બુકલેટ ગો થ્રુ થઈ જાવ તો તમારા બધા કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. જ્ઞાન સેતુ સિરીઝ બરાબર 2 થી 3 વાર રિવિઝન કરી જાઓ, બહુ જ યુઝફુલ થશે. થેન્ક યુ વેરી મચ.